દેવ નમઃ શિવાય. આજે એક એવા મંદિરમાં જે મહાદેવનું ઘણા વખતથી ઘણા બધાને પ્રશ્ન થતો હોય છે કે શંકર ભગવાન પર દૂધનો અભિષેક કેમ, શા માટે, વાય એવું દૂધ? ઘણા બધા એવા પ્રશ્નો કરતા હોય છે જે સનાતન ધર્મ વગરના જે વિરોધીઓ કે બધું મહાદેવને દૂધ ચડાવે છે એના કરતાં એવું દૂધ નાના છોકરાને પીવડાવી દે, પશુઓને પીવડાવી ના ચાલે કેમ, શા માટે? એવા ઘણા બધા પ્રશ્નો સતાવતા હોય છે. પણ આજે એક એવું મંદિર જે સુરતની એના ગામની અંદર, સુરતની બાજુમાં, તાલુકો પલસાણા, જિલ્લો સુરત, હા, એના ગામ જે તમને જે શિવલિંગ બતાવવા જઈ રહ્યો છું જેનું વજન 150 ટન છે. અને એ શિવલિંગની રચના એવી છે કે શિવલિંગની અંદર શિવલિંગ જે રચના તમે જોશો, શિવલિંગ જ્યાં શિવલિંગ, અને આ મહાદેવનું નામ છે ઋણ મુક્તેશ્વર. ઋણ એટલે દેવું નહીં, ઋણ એટલે આપણા જે કર્મની અંદર કંઈક ને કંઈક માનસિક બંધન લઈને જન્મે છે. 84 લાખ જેનો જન્મ 84 લાખ ફેરા, એવું તમે ભજને સાંભળ્યું હોય છે. પણ આ 84 લાખ ફેરા ફરતા કંઈક ને કંઈક માણસનું ઋણ બાકી રહી જતું હોય છે. અને આ ઋણ મુક્ત કરવા માટે કોણ કરી શકે? તો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બ્રહ્માની જવાબદારી સૃષ્ટિનું સર્જન કરવાની, વિષ્ણુની જવાબદારી અને મહાદેવની જવાબદારી આ સંસારને ચલાવવાની. કોને કેટલું કર્મનું ફળ, કેટલું ભાતું આપવું એ મહાદેવના હાથમાં છે. અને એવા મહાદેવ જે પલસાણા તાલુકાની અંદર, બરાબર, એના ગામની અંદર જે ઋણ મુક્તેશ્વરના નામથી આજે બિરાજમાન છે. અને સ્વયં 5000 વર્ષ પૂર્ણ થયા જ્યાં લિંગને. એવું અને જે આપણે દૂધની વાત કરી હતી કે દૂધ મહાદેવને કેમ, તો વિષય પર એ પરફેક્ટ રચના સાથે આ મંદિરને તે બતાવ્યું છે કે જેની અંદર આપણે તમને બતાવીશું ભોયરું, જ્યાં ભોયરું છે. અને ભોયરાની અંદર તમને દેખાતા છે જે ધાતુના તાર જોડેલા છે જમીનની અંદર. અને જે દૂધ મહાદેવને જે ચડાવે છે એ ધાતુના તાર થકી જે ભૂગર્ભમાં ઉતરે છે. અને ભૂગર્ભમાં ઉતરે એટલે દૂધ એક ઠંડી પ્રવૃત્તિ છે. અને જે ઘણી વખત ધરતીકંપના આંચકા આવતા હોય છે, અને આંચકા જે અંદરનો લાવા છે, અને લાવાને ઠંડો કરવા માટે પેટાળની અંદર દૂધ ઉતારવામાં આવે છે. એ આપણી હિન્દુ સંસ્કૃતિ, એ આપણું સનાતન છે. આજે સમજ્યા વગરના જે લોકો કહી રહ્યા છે કે દૂધ ના ચડાવવું જોઈએ, પેલું ના કરવું જોઈએ, તો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. 12 જ્યોતિર્લિંગ આ મંદિરની અંદર બિરાજમાન છે. અને ખરેખર અદ્ભુત આ મહાદેવનું રચના. તમને બીજી વસ્તુ ખાસ પાર્વતી પતે હર હર મહાદેવ. બીજી વસ્તુ એક આ જે શંકરનો નાદ છે જેનો તમે રણકાર ખાલી સાંભળશો ને, બહુ નાનો છે પણ એનો રણકાર
અદ્ભુત, ખરેખર એવું વાતાવરણ. આહા, આનંદ આનંદ ને આનંદ, આનંદ પરમાનંદ, અદ્ભુત, ખરેખર એટલું રમણીય સ્થળ અને વાતાવરણની અંદર જાણે સાક્ષાત મહાદેવ બિરાજમાન હોય. ખરેખર અદ્ભુત. આવો આવો, આ બહારથી આ મંદિર જોઈ શકો છો. અદ્ભુત એવી આ મંદિરની મહાદેવ શંભો, મહાદેવ શંભો, મહાદેવ શંભો, મહાદેવ શંભો. હર 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 મહાદેવ, હર મહાદેવ. મનને એટલી શાંતિ આપતું સૂર્યપીઠ. ગાયત્રી સેન્ટર. જય હો, જય હો, જય હો, જય હો, જય હો. જય હો મા ગાયત્રી, વેદ ગાયત્રી. જય હો ભગવતી, જય હો ભગવતી. ખરેખર અદ્ભુત, રમણીય. ચાર વેદ છે આજુબાજુ. હા જોઈએ. ઓમ ગણેશાય નમઃ. ગણેશ પીઠ છે કાર્તિક છે. અને આપણા ભારતની અંદર દક્ષિણ ભારતમાં જ એક ભગવાન કાર્તિકીનું મંદિર છે. બાકી મોટાભાગે કોઈ જગ્યાએ તમને કાર્તિકી ભગવાનનું મંદિર જોવા નથી મળતું. એનું કારણ છે કે કાર્તિકીને બેસવાડા હોય તો બહુ શાસ્ત્રો અનુસાર એનું પાલન થવું જોઈએ, તો જ એ કાર્તિકીની મૂર્તિ બેસે છે અને કાર્તિકીની પૂજન થાય. કેમ કે કાર્તિકી એ ભગવાન શિવ સિવાય કોઈને માન્યા નથી, માતા પિતા સિવાય કોઈને માનતા નહોતા. અને એમનું કલ્ચર, એમની આખી વાત અલગ છે. એક શિવ પરિવાર તરીકે અહીં કાર્તિકીને અહીં બેસાડેલા છે. મોસ્ટ ઓફલી કોઈ જગ્યાએ તમને આ મંદિર જોવા નહીં મળે કાર્તિકીનું. એક સાઉથની અંદર જ છે. બાકી અહીં તમને જોવા મળશે. બીજી બાજુ અષ્ટવિધિ વિનાયકના દર્શન તમને, અને શ્રી પંચભૂતાત્મક ગણેશ. આ અલગ છે. આખી વસ્તુ અલગ છે. આ ગણપતિ અલગ છે આખા. એટલે આ દિવ્ય આજનું જે ઘણા બધા એવા મંદિરો છે કે જે આપણે કશું જાણતા જ નથી. ગુજરાતની અંદર એવા ગામડાની અંદર જે દેવી શક્તિઓ, શક્તિપીઠો છે કે ખરેખર થઈ જાઓ એટલે મનને શાંતિ મળી જાય. 4 વેદનું વર્ણન કરેલું છે અને 4 વેદનું વર્ણન કરેલું છે. એટલા અથર્વવેદ છે. આ ગણેશ પીઠ છે, ગણપતિ. હા,
ઋગ્વેદ છે. હા, અહીં 4 વેદો, ઋગ્વેદ છે આ. ઋગ્વેદ, અદ્ભુત અદ્ભુત રચના એમ. જે ગામની અંદર તમને જોવા મળશે આ વસ્તુ. અને એની આગળ જઈએ, થોડો વિડીયો લાંબો થશે, પણ ખરેખર તમને આજે અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ આ બ્રહ્માસ્મિ, યજુર્વેદ. અજુર્વેદ, વેદોનું વર્ણન તમે સાંભળ્યું જ હશે અને તમે જોઈ પણ શકો છો. ચારે ચાર વેદના અહીંયા કરી મંદિરો છે. એના માટે કે આ આપણી પ્રાચીન સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ છે. સનાતન ધર્મની અંદર આ વસ્તુ લુપ્ત ના થઈ જાય. જેમ 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 સમય પસાર થતો થાય છે તેમ તેમ વર્ષો સુધી આ વસ્તુ જે વિશ્વકર્મા ભગવાન જ્યાં પોતે બનાયા બિરાજમાન છે. વિશ્વકર્મા ભગવાન એટલે જેને દ્વારકાની રચના કરી હતી. ખાલી ભગવાન જાતે જ એને એક બનાવ્યું હોય એવી કોઈ નગરી હોય તો દ્વારકા નગરી છે. અને આ દ્વારકા નગરીના રચયિતા ભગવાન વિશ્વકર્મા અહીં બિરાજમાન છે. આ જાણકારી સાથે અહીંયા દત્તાત્રેય ભગવાન, જેમને જે મળ્યા રસ્તામાં એને ગુરુ બનાવી લીધા, એવા ભગવાન અહીં બિરાજમાન છે. તો કૂતરામાંથી કયો ગુણ મળ્યો તો કે કૂતરો મારો ગુરુ. જે કોઈક મળ્યું, જે ચોર મળ્યો તો ચોરનો કયો ગુણ તો એ મારો ગુરુ. અહીં શ્રી નવગ્રહ ભગવાન અહીં બિરાજમાન છે. અને એની પાછળ શનિદેવ, જે આખી દુનિયા જગત જે દેવગતિમાં માનતા હોય ના માનતા હોય બધાને જ એમનો પરચો અનુભવ હોય ને હોય જ, કે જે ન્યાયના દેવતા તરીકે કહેવાય છે. કર્મ, તું તારું કર્મ કર, ન્યાય મારે કરવાનો છે અને એનું ફળ મારે આપવાનું છે. વાસ્તુ અનુસાર એમને હનુમાનજીની મૂર્તિ દક્ષિણ દ્વાર પર બેસાડે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. હા, ગણપતિને બેસાડ્યા છે, સોરી હનુમાનજીને બેસાડ્યા છે. અને દક્ષિણ દિશામાં આ રીતે અહીં પોતે બિરાજમાન છે શનિદેવ. એટલે આ ગામની વસ્તી તો મને ખ્યાલ નથી કેટલી છે. ધવલભાઈ, કેટલી વસ્તી છે ગામની? ગામ કેટલું મોટું છે? 3,3500. પણ ગામની જો આ એક જેનો દર્શન માટે કલાક પણ ઓછો પડે. દત્તાત્રેય ભગવાન, અહીં બળિયાદેવ ભગવાન બિરાજમાન છે. ગોરખનાથ, જેને ગોરખનાથને ઘણા બધા જાણતા હશે, ઘણા બધા નહીં જાણતા હોય. બસ સાધક વામદેવ, આ શક્તિપીઠ મહાદુર્ગા, જય હો મા ભગવતી, મહાદુર્ગા, મા ભગવતી. કોણ? હા, શું છે? અહીં છે મહાસરસ્વતી.